એક તીતીઘોડો હતો. જોયો છે ને? ફુદુક 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 કૂદ્યા કરે તીતીઘોડો. અને આ તીતીઘોડાનો એક મિત્ર. તમને થશે કે બીજો તીતીઘોડો? ના, આ તીતીઘોડાનો બીજો એક મિત્ર એક કાગડો હતો. આ કાગડા અને તીતીઘોડાની દોસ્તી બહુ જ ભારે જામેલી. એકબીજા સાથે હરો ફરે, બધે જ્યાં જાય ત્યાં. કાગડો ઉડે તો તીતીઘોડો ફુદુક 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 થોડો થોડું કૂદતો 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 એની જોડે જોડે જાય. સવારે કદાચ બંને છૂટા પડ્યા હોય તો સાંજ પડે પાછા એક જગ્યાએ આવીને બેસે અને આખા દિવસની વાતો કરે. આ બંનેની દોસ્તી આવી બરાબર જામી ગયેલી દોસ્તી. દિવસો આમ સરસ રીતે પસાર થતા હતા. એવામાં ચોમાસું આવ્યું. હવે ચોમાસાની અંદર આ તીતીઘોડા ભાઈનો જીવ ગભરાય, પાણીથી ડરે, ગભરે કે ક્યાં જવું ક્યાં જવું ક્યાં જવું. અને એક દિવસ ધોધમાર વરસાદ પડ્યો. સવારથી વરસાદ શરૂ થયો. ખડખડ 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 ખડખડ. તીતીઘોડા ભાઈને તો જે નીચે જમીન પર બેઠેલા હતા ત્યાં પાણી આવી ગયું તો કૂદકો મારીને મોટા માટીના ઢીફા પર બેસી ગયા. હવે માટીના ઢીફા પર બેસી ગયા, બચી ગયા બચી ગયા બચી ગયા. આજુબાજુ પાણી પાણી પાણી, બધી બાજુ પાણી. પણ ધીમે 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 પેલું માટીનું ઢીફું ઓગળી ગયું. ભદાંગ! તીતીઘોડા ભાઈ પાછા પાણીમાં ફુડુક કૂદકા મારતા તીતીઘોડા ભાઈ કૂદ્યા ત્યાંથી તો ઝાડના થર પર ચડી ગયા. પણ ઝાડનું જે થડ છે એની પરથી બધું પાણીના રેલામ રેલા રેલા. પાછો તીતીઘોડો નીચે. અરે દોડા દોડ કૂદા કૂદ આમ તેમ કરતાં કરતાં એક ઝાડના મોટા પાંદડાની પાછળ ભરાઈ ગયા. આમ નીચે ચોંટી ગયા. અને જેમ તેમ કરતાં સાંજ પડી. વરસાદ બંધ થયો ને તીતીઘોડો કે હાશ, બચી ગયા. આખા દિવસમાં પોતાના જીવ બચાવવાની દોડધામથી તીતીઘોડો થાકી ગયો તો ભાઈ સાહેબ. અને એનો ભાઈ બંધ આવ્યો કાગડો. કાગડો તો બસ, કાગડાને તો ક્યાં વરસાદમાં મુશ્કેલી છે, તો પાંખો છે વાળો છે, ઉડીને કદાખાટ કે શું છે ભાઈ, કેમ આજે ઢીલો પોચો દેખાય છે? તીતીઘોડો કે ભાઈ સાહેબ તો વાત ના કરે, મને બહુ મુશ્કેલી છે. આ ચોમાસાના 4 દિવસ જેમ તેમ કરીને નીકળી જાય ભાઈ તો સારું છે, નહીંતર હું તો મર્યો સમજજે. કાગડો કે મર્યો સમજજે એટલે કે ભાઈ ચોમાસામાં વરસાદ પડે, પાણીની અંદર મારથી રહેવાય નહીં. આ 4 મહિના ચોમાસાના નીકળી જાય તો પાછો કંઈ પ્રોબ્લેમ નહીં, તો પછી આપણે 100 વર્ષના. કાગડો કે બસ 4 મહિનાની જ વાત છે. તીતીઘોડો કે આ 4 મહિનાની જ વાત છે, આ ચોમાસાના 4 મહિનાની જ વાત છે. તો એક કામ કર, આપણે બે બેસીને એવો કોઈક આઈડિયા કરી દઈએ કે જેથી કરીને તારા 4 મહિના કંઈ તને મુશ્કેલી ના પડે. કે હા હા ભાઈ સાહેબ કર આઈડિયા આપ જલ્દી આપ, ખરો ભાઈ બનતું મારો. કાગડાએ તો પોતાની ચાંચ ઉપર કરી, આ બાજુ કરી, નીચે કરી, આમ તેમ વિચારીને કે આઈડિયા. તીતીઘોડો કૂદીને હા બોલ. એક કામ કર, ચોમાસાના 4 મહિના તું તીતીઘોડામાંથી વંદો બની જા. હવે તું વંદો બની જઈશ એટલે કોઈ ઘરની અંદર ઘૂસી જજે. વંદાને તો પાણીમાં પણ મુશ્કેલી નથી, તું ઘરની અંદર રહેજે, ખાજે પીજે, રસોડાની અંદર દોડાદોડ કૂદાકૂદ કરજે, બચેલો રહેજે. જેવા 4 મહિના પૂરા થઈ જાય એટલે પાછો વંદામાંથી પાછો તીતીઘોડો થઈ જશે. તીતીઘોડો ખુશ થઈ ગયો, શાબાશ, ભાઈબંધ હોય તો આવો. રાજીનો રેડ થઈ ગયો, કૂદાકૂદ કરી મૂકી કે યસ, ઉપાય મળી ગયો, મારે માત્ર વંદો બનવાનું છે. વંદો બની ગયો એટલે હું બચી ગયો. હવે પછી વાહ. કાગડા, પણ આ તીતીઘોડામાંથી વંદો કેવી રીતે બનો? કાગડો કે એ આપણું કામ નહીં, આપણે સલાહ આપી દીધી, હવે તારે જે કરવું એ કર. આવા કેટલા બધા લોકોને તમે જાણો છો ને? તમને કહેતા હશે અક્ષર સુધાર. પછી તમે પૂછો કેવી રીતે? એ આપણું કામ નહીં, આપણું કામ છે અક્ષર સુધાર. મહેનત કરો બેટા, મહેનત કરો. આ મહેનત કરો તો શું મહેનત કરવાની છે? તમે કોઈક પાસે જાઓ કે મને છે ને અંગ્રેજીમાં માર્ક ઓછા આવ્યા, એટલે કે તો મહેનત કરો. અલા, અંગ્રેજીમાં માર્ક ઓછા આવ્યા તો મહેનત કરો, પણ શું મહેનત કરવું? એટલે એ બધા પેલા કાગડા જેવી સલાહો આપે છે કે એક કામ કર, તું તીતીઘોડામાંથી વંદો થઈ જા. પણ કેવી રીતે વંદો થાવ એ ન કહે. એટલે જ્યારે તમને આવી કોઈક સલાહ આપે તો તમારે તીતીઘોડાની જેમ પ્રશ્ન પૂછવાનો કે કેવી રીતે. તમને કોઈ કહે કે તું એક કામ કર ભાઈ, અક્ષર સુધારી દે, તો તારે પૂછવાનું કેવી રીતે. કેવી રીતે પૂછશો પછી એમને વિચાર આવશે અને એ કહેશે તમને કે આવી રીતે
અને નહીં કહે તો પછી એમની વાત સાંભળવાનો કોઈ પ્રશ્ન નથી. તો બી તીતીગોળો અને પૂછો કેવી રીતે. આ વાત તમને સમજાઈ હોય તો કમેન્ટમાં લખજો તમને શું સમજાયું.